સુરતમાં ઝડપાયેલા નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડમાં વધુ એક આરોપીની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી છે। સિંગણપોર પોલીસે અત્યાર સુધીમાં કુલ 6 આરોપીની ધરપકડ કરી છે। 21 માર્ચે નકલી માર્કશીટ અને ડિગ્રી કૌભાંડનો ઘટસ્ફોટ થયો। નિલેશ સાવલિયા નામના આરોપી પાસેથી 137 નકલી માર્કશીટ અને બોગસ ડિગ્રી મળી આવી હતી। આરોપીની પૂછપરછમાં દિલ્હીના રાહુલ સૈનીનું નામ ખુલ્યું, જેથી સુરત પોલીસે તેની ધરપકડ કરી। જ્યારે તેના ઘરે તપાસ કરી તો 60 જેટલા નકલી માર્કશીટ મળી આવી હતી। 47 માર્કશીટ પર વિદ્યાર્થીઓના નામ લખેલા હતા, જ્યારે 13 માર્કશીટ નામ વગરની હતી। આ બંને એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા। નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના 3 માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે। આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે, જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે।